મોડાસામાં આજે આપની ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તેમાં હાજર રહેશે। પશુપાલકો અને ખેડૂતોના પ્રશ્નો મુદ્દે આ મહાપંચાયત યોજાય છે। મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહેશે। વધુ વિગત સાથે સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાયા છે। પ્રતીક, છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો અલગ અલગ મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને કેજરીવાલ અને ભગવંત માન આ મહાપંચાયતમાં હાજર રહેવાના છે। कृष्णा साबर डेरी मामले पशुपालकों ने खेडूतोए बायो चढ़ावी है અને આ જ મામલે હવે આમ આદમી પણ મેદાને પડી છે। આમ આદમી પાર્ટી દ્વારા મોડાસામાં એક ખેડૂત પશુપાલક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પંજાબના મુખ્યમંત્રી તેમજ અરવિંદ કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તે આવી રહ્યા છે। આપણી સાથે કેટલાક પશુપાલકો છે, તેમની સાથે સીધી વાત કરશું। ખાસ તો સાબર ડેરીના જે ચેરમેન છે તેમણે કહ્યું છે કે પશુપાલકો સાથે અમારે સમાધાન થઈ ચૂક્યું છે અને તેમને ભાવ આપી દીધો છે, તો આ મહાસંમેલન શા માટે? તે ખોટી વાત છે, સમાધાન થયું નથી। એ લોકોએ માત્ર 7% જ વધારો આપ્યો છે અને 12% મુજબ એમને જાહેરાત કરી છે કે 35 રૂપિયા વધારે આપશું, એટલે 995 રૂપિયા આપવાની વાત કરી છે। તે મુજબ ટકાવારી ગણીએ હું તો માત્ર 12% જ થાય છે। ગઈ સાલ અમને 17% ભાવ ફેર સાબર ડેરીએ ચૂકવેલો અને આ સાલ અમારા સાથે અન્યાય કરેલો છે। હું માટે અમારા પશુપાલકોની માગણી છે કે અમને સમગ્ર સાબરકાંઠા, અરવલ્લી, ખેડબ્રહ્મા તમામ તાલુકાઓના પશુ ભાઈઓના ઉછેર માટે તેમજ એમને બહુ દુઃખ વેઠી અને આ દૂધ દોઈ સાબર ડેરીને આપેલે છે અને તેમના ભાવ ફેર વધારો અમને 25% મુજબ સતત મળવો જોઈએ અને સતત ભાવ વધારો નહીં મળે હું તો અમારું આંદોલન ચાલુ રહેશે। ખાસ તો ડેરીના ચેરમેન એવી પણ જાહેરાત કરી છે કે અમે ભાવ ફેર આપી દીધો છે, તો ભાવ ફેર આપી દીધો હોય તો આજે મોટી સંખ્યામાં પશુપાલકો અહીંયા આવ્યા છે। ના, ભાવ ફેર માત્ર એમને 7% જ આપ્યા છે। હું એમને જાહેરાત કરી કે અમે તમને આપીશું પણ અત્યારે આપ્યા નથી અને એ લોકો એવું બહાનું કાઢે છે કે અમારા સાબર ડેરીનું ઓડિટ થશે ત્યાર પછી અમે તમને ભાવ ચૂકવી આપશું અને વાયદાને કોઈ કાયદો પહોંચતો નથી, માટે એમનો વાયદો ખોટો છે। અને જો એમને ભાવ વધારો આપવો હોય તો સાબર ડેરીના નિયામક મંડળે નક્કી કરવું જોઈએ અને એમને સાધારણ સભા પહેલા ખેડૂતોને આ વધારો ચૂકવી દેવો જોઈએ તેવી મારી રજૂઆત છે। તમે ઈડરથી અહીંયા આવ્યા છો આ મહાપંચાયતમાં, કોને અને શું રજૂઆત કરશો તમે? હું એ રજૂઆત કરવા આવ્યો છું કે મારા પશુપાલક ભાઈઓને જે અન્યાય થયેલો છે તેનો ન્યાય લેવા માટે હું અહીંયા આવ્યો છું। હું પ્રતિસિંહ કેજરીવાલા સાહેબ, ગઢવી સાહેબ એમને હું રૂબરૂ બી મળ્યો હતો, અત્યારે આવેદન પત્ર લઈને આવ્યો છું। જ્યાર સુધી મારા પશુપાલકોને અન્યાય થયેલો છે તેમજ અમારા બાજુના ગામના વ્યક્તિ અશોકભાઈનું મૃત્યુ થયેલું છે તેમને 1 કરોડની સહાય મળવી જ જોઈએ અને જે પશુપાલકોએ અત્યાર સુધી દૂધ ભરાવતા હતા તેઓને દૂધ ભરાવવામાં નુકસાન પડ્યું, એ નુકસાન સાબર ડેરી કાયદેસર રીતે વળતર આપે તેવી મારી માગણી છે। પશુપાલકો અને ખેડૂતોની 5 મુખ્ય માંગો છે અને આ 5 મુખ્ય માંગોને લઈને ખેડૂતો અને પશુપાલકો સાબર ડેરી સામે બાયો ચઢાવી છે અને આ જ મામલે હવે આમ આદમી પણ મેદાને આવી છે, જેને લઈને આજે આ મહાપંચાયત યોજાય છે, જેમાં આજુબાજુના ગામોના ખેડૂતો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। જી બિલકુલ પ્રતિક, આભાર આપનો।